લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આગામી તારીખ 16 અને 17 બે દિવસ ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવારો આવી રહ્યા હોય ટૂંકો સમય બાકી છે. ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડા રોહન આનંદની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી, જેમાં નગરના બંને તહેવારો શાંતિ અને સલામતીથી સાથે કોમી એકલાશા વાતાવરણમાં ઉજવાય તે માટે કેટલાક મહત્વના સૂચનો કરવામાં આવ્યા હતા. આગામી 16 અને 17 સપ્ટેમ્બરના દિવસે હિન્દુ મુસ્લિમ બિરાદરોના મહત્વના તહેવારો ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ બંને આવતા હોય છે. ત્યારે નગરમાં શાંતિ અને સલામતી તેમજ કોમી એકલાશ વાતાવરણમાં બંને તહેવારો ઉજવાય તે હેતુ સાથે નગરના હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે ડીજે સંચાલકો અને ગણેશ મંડળો સાથે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન કેમ્પસ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ કે ઝાલા સહિત પીએસઆઈ ગોહિલ, પાલિકા પ્રમુખ બીરેન શાહ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. આગામી તહેવારોને લઈ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા. પાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા વિસર્જન રૂટ અંગે માહિતી આપી. પહેલીવાર કૃત્રિમ તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન થવા જઈ રહ્યું છે, ત્યારે પાલિકા દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાથે ગણેશ મંડળોની સમસ્યાઓ સાંભળી સ્થળ પર નિકાલ લાવવા હાંકલ પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે શશિકાંતભાઈ પટેલ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, અમિતભાઈ સોલંકી, લતીશભાઈ પટેલ, વકીલ જાવેદ પઠાણ, વકીલ વિશાલ શાહ, મુસ્લિમ આગેવાનોમાં યાકુબ ઘાંચી, સલીમ ઘાંચી સહિત મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ગામના આગેવાનો બોલાવવામાં આવેલ હતા અને એમાં ડભોઈ નગરપાલિકાના અધિકારીઓ પણ આવેલ હતા અને આવનાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદનું શું આયોજન છે આ બાબતમાં બધા લોકો સાથે ચર્ચા કરવામાં આવેલ હતા અને કાયદા વ્યવસ્થા જળવાય આ બાબતમાં અધિકારીઓ દ્વારા લોકોને સૂચના પણ ઘણી બધી આપવામાં આવેલ હતી.